છેલ્લે મારું નામ બોલ્યા મિસ્ટર ધીરુભાઈ. હું ગયો હવે અહીંયા અંગ્રેજ અધિકારી ઇંગ્લિશમાં બોલે, હું આપણી કાઠિયાવાડી ભાષામાં બોલું. સાહેબ અમેરિકા જાવું છું. 5 મિનિટ અમે હામાં હામું બોલ્યા, મારું ઈ ન સમજ્યા, હું એનું ન સમજો. પછી દ્વિભાષીને બોલાવ્યો. બીજો માણસ ત્યાં આવીને ઉપડ્યો. મને એટલું નક્કી થયું કે આ માણસ મારી ભાષાએ સમજતો હોય છે, અંગ્રેજ અધિકારીની ભાષાએ સમજતો હોય છે. મને એમ થયું, છતાંય મેં કીધું પ્યોર આપણું કાઠિયાવાડી આને અઘરું પડે, થોડુંક હિન્દી કરું તો કાંઈક ઈઝી પડે. મેં વળી કઈડી મળીને હિન્દી કર્યું. હું બોલ્યો અમેરિકા જાને કા હે, માથે કીધું હઈ મારી દો. એને વળી દ્વિભાષી અંગ્રેજ સાહેબને કીધું, અંગ્રેજ સાહેબે પાછું દ્વિભાષીને કીધું, દ્વિભાષીએ મને કીધું સાહેબ બોલતે હે અમેરિકા જાને કા કારણ ક્યાં. મને એમ થયું પ્રોગ્રામનું કહીશ તો ના પાડશે.